जरा हाथ ऊंचो करे એવું લુમાં ઓકે તમારી ડિગ્રી એવું કહે છે કે ભૂમિયા કે માતાજીના છોકરાને કદાચ ગામ મોકલા ચાલ્યા ગયા હવે નો ડાન્સ આજે મને એવું લાગે છે કે આજની જે પાર્ટી છે ને થોડી સિરિયસ બધા વડીલો બધા મોટા લોકો યંગસ્ટર બરોબર એન્જોય નથી કરી રહ્યા આપણે ક્લિયર જ કરીએ આજે આપણે બધા આજે એનો બર્થડે છે હિપી સ્લો અવાજ છે ભાઈ જોરથી બોલો આવી રીતે બચ્ચાની જેમ બચ્ચા બનીને આજે બધા એન્જોય કરો થોડી સિરિયસનેસ ને સાઈડ પર મૂકી દો અને દિલથી એન્જોય કરો અને આ બધા નાના નાના બચ્ચાઓ જે બહુ ફાઇન પરફોર્મન્સ કરી રહ્યા છે બધાને ફાઇન એપ્રિશિએટ કરો અને હા કોઈને આ નાના નાના બચ્ચાને કોઈ પ્રાઇઝ આપવાની ઈચ્છા થાય તો 100 200 500 પાર્ટી બધી એનાઉન્સ કરી શકો છો યાર ઓકે ચલો બહુ
જોરદાર મહેનત કરશો. ઉર્વી પંડ્યા डांस परफॉर्मेंस अरे उर्वी ने एकादो सवाल पूछी लिया. उर्वी बाहुबली मूवी देखी कैसी लगी? कब देखी? देखी कि नहीं देखी? ओके चलो वेरी नाइस. बहुत वैसे अच्छी मूवी थी. देखो देखो नहीं देखी? हाँ देखिए मूवी 500 करोड़ का बिजनेस हो चुका है इसका और इन लोगों ने मूवी देखी नहीं अब तक. बोलो ओके चलो जोरदार जो है उर्वी ने एक जोरदार ताली આ બધા બચ્ચાઓ માટે. स्टोरी છે બધા માટે એકવાર નીચે આકાશમાંથી ઉડતું ઉડતું એક પંખી આકાશમાંથી એક પંખી ઉડતું ઉડતું આવે છે અને મમ્મી પપ્પા હોય છે એને બોલાવવા પડે છે. એ પંખી એટલું ફાઇન હોય છે બહુ જ બ્યુટીફુલ કે એ પંખીને કોઈ દિવસ જોયું જ નહીં હોય. એટલું સુંદર મસ્ત મોટા મોટા એના પંખ હોય છે, મસ્ત એની ડોટ હોય છે, એની ચાંચ હોય છે, એના પગ હોય છે, તો એટલું બધું બ્યુટીફુલ હોય છે. સાંભળો બધા પ્લીઝ. એ પંખી એટલું અનૂઠું અદ્ભુત અને યુનિક હોય છે કે એવું પંખી ક્યારે કોઈ જોયું જ ના હોય.
કોઈને જોવામાં ના આવ્યું હોય એટલું એટલું સુંદર, એટલું બ્યુટીફુલ મંકી. એની પાસે આવવાની વિચાર કરે કે આ છે શું, આ કયું મંકી છે, આજ સુધી તો મેં જોયું નથી. પછી ભાઈને વિચાર આવ્યો એના થોડા પાક હોય એને કાપી નાખે, એને એક એક પાંખને તોડી નાખે, એની મોટી મોટી પાંખો એને ટૂંકી કરી દે. એના કલરફુલ પીછા હોય, એટલા ફાઇન કલર્સ હોય, એ બધા પીછાઓને એક એક કરીને કાઢી નાખે. એના મોટા મોટા પગ હોય એને નાના કરી નાખે. એને મોટી મોટી પાંખો હોય કે જેનાથી આકાશમાં ખૂબ ઉચ્ચ સુધી ઉડી શકવાની એની કેપેસિટી હોય, એબિલિટી હોય, એને બી તોડી નાખે. પછી એ પંખીને આમ હાથમાં લઈને જુએ કે ઓહો સાહેબ હવે આ કબૂતર જેવું લાગે છે. એટલે જે બહુ બ્યુટીફુલ, બહુ સુંદર ને એકદમ યુનિક જે બર્ડ હતું એને એ ભાઈ કબૂતર બનાવી દે છે, કબૂતર જેવું. તો આ સ્ટોરી પરથી તમે જરા સમજો કે આ જેટલા બી બચ્ચા છે ને એક પંખી છે. Everyone is unique. Everyone is different. Everyone is extraordinary. જનરલ મા બાપ આપણે લોકો એવું કરતા હોઈએ છીએ કે એને કોઈ બીજા જેવા બનાવી દેવા માંગતા હોઈએ છીએ. આપણે એને એક્ઝામ્પલ બી બીજા જેવા આપતા હોય, તું આની જેવો બન, આની જેવું કર, આ આટલો ફાઇન છે. એક્ઝામ્પલ તરીકે આપણે એને જે એની ઓરિજિનાલિટી છે એને આપણે કશે ડાયવર્ટ કરી દઈએ છીએ કે જે એની કેપેસિટી છે, જે એની એબિલિટી છે એ આપણે કોઈ નજર સામે લઈ નથી શકતા. એટલે પ્લીઝ બધા મા બાપને ખાસ રિક્વેસ્ટ છે કે આ બધા પંખીઓને ઓરિજિનલી ઉડવા દો, ફ્રીડમ આપો, મુક્ત આકાશ આપો, કે એને જે કરવું હોય તે બનવું હોય, જે મેળવવું હોય એની રીતે પ્રાપ્ત કરી લેવાના છે. પણ એને પ્લીઝ કોઈના જેવા નહીં બનાવો, ડોન્ટ કમ્પેર, અને મસ્ત એન્જોય કરવા દો બચ્ચાઓને. ચલો બચ્ચા હિપે ભાઈ બાહુબલી મૂવી देखी आपने कैसी लगी? हेलो બાહુબલી મૂવી જોઈને એકચ્યુઅલી આપણે એવું બન્યું કે પ્રિયાનું તમે વોટ્સઅપ સ્ટેટસ જોશો ને તો એનું સ્ટેટસ એવું છે કે માય ડેડી ઇઝ રિયલ બાહુબली. वाव इसका आंसर. तो हमारे डैडी क्या गेटअप पे है? અને આજે જે મસ્ત વેધર હતું, આજે જે મસ્ત વેધર હતું, ફૂલ ડે વરસાદ અને જે મજા હતી, તો હવે થોડો રોમેન્ટિક થઈ ગયો અને બાલ્કનીમાં આવીને ડાન્સ કરવા. ઉડતા બનું, पंछी बनो, मस्त बनो, उड़ता मस्त बदन में, आज मैं आजाद हूँ दुनिया के चमन में. अरे ये जाना मैंने अंदर अभी जाओ, हमें वाली बियर गई थी. बहुत फाइन परफॉर्मेंस हो છે. તત્વજ્ઞાની પોતાની મિમિક્રી કરશે.
કોઈકા છે પાછી બતાવો બેટા, પાછી બતાવો. જો પેલા રંજનબા છે બેટા, પાછી બતાવો. એક્શન કર બેટા. અને પછી બેટા આંગીના પપ્પા કેમ કરે? આંગીના પપ્પા આંગી પપ્પા અહીંયા છે બેટા.